શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે ષોડશ ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ. તેમાં પહેલો યમનાષ્ટક, બીજો બાલભોગ, બેનું વર્ણન થયું. આજે ત્રીજો સિદ્ધાંત મુક્તાવલી. સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ એ સંવત 1555માં શ્રી મહાપ્રભુજીએ અચ્યુતદાસ માટે લખ્યો છે. એ ઠાકોર મહાપ્રભુજીનું હૃદય છે. સિદ્ધાંત મુક્તાવલીમાં નત્વા હરિપ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચય કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા. એટલે એવું કહ્યું છે કે હરિને નમીને પોતાના સિદ્ધાંતના વિશેષ કરીને નિશ્ચયને હું કહું છું. નમસ્કાર કરીને ભક્તિમાર્ગના આપણા સિદ્ધાંતના વિશેષ નિશ્ચયને હું વર્ણન કરું છું. શ્રી કૃષ્ણની સેવા નિરંતર કરવી જોઈએ. સેવા પ્રકારમાં માનસી સેવા શ્રેષ્ઠ ફળ સ્વરૂપ માની છે. આથી માનસી સેવા સિદ્ધ થવા માટે શું ઉપાય કરવો તે હવેના શ્લોકમાં કહ્યું છે. ચેતસ્ત પ્રવણમ સેવા તત્સિદ્ધે તનુવિતજા તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિર બ્રહ્મબોધનમ. ચિત્તનું તેમાં પરોવવું, શ્રી કૃષ્ણમાં પરોવવું, તેનું નામ સેવા. ચિત્ત શ્રી કૃષ્ણમાં લાગે એ જ સેવા. તેથી સેવાની સિદ્ધિની માટે તનુવિદ્યા સેવા છે. તેથી સંસારના દુઃખની નિવૃત્તિ થાય છે અને બ્રહ્મનો બોધ થાય છે. ચિત્તને કૃષ્ણ ભગવાનમાં પરોવી રાખવું, એને જ સેવા કહેવામાં આવે છે. તે માનસી સેવાની સિદ્ધિ માટે તનુવિદ્યા સેવા કરવી. તે બે પ્રકારની સેવાથી સાંસારિક દુઃખનું નિવારણ થાય છે અને બ્રહ્મનું જ્ઞાન પણ થાય છે. ચિત્તનું શ્રી કૃષ્ણમાં પરોવવું એટલે શ્રી કૃષ્ણ સિવાય ચિત્ત બીજા કાર્યમાં ન જોડાય તેવી ચિત્તની સ્થિતિ થાય, તેનું નામ સેવા. તે જ માનસી સેવા. ચિત્તને કૃષ્ણ પ્રવણ બનાવવાનું સાધન તનુ વિદ્યા સેવા છે. તનુ એટલે શરીર અને વિત્ત એટલે કે પૈસા. દેહ વડે સેવાથી દેહ અને ઇન્દ્રિયો પ્રભુમાં જોડાવાથી દેહાધ્યાસ અને ઇન્દ્રિયાધ્યાસ મટી જાય છે. અને ધનને પ્રભુ સેવામાં લગાવવાથી ધનમાં લાગેલું અંતઃકરણ પણ ધનની સાથે જ પ્રભુમાં જોડાવાથી અંતઃકરણનો અધ્યાસ પણ મટી જાય છે. માટે પોતાનો દેહ અને પોતાનું ધન એ બંને વડે સેવા કરવી જોઈએ. એ બંને સાધનથી સેવા કરવાથી ચિત્ત પૂરેપૂરું ભગવત પરાયણ થાય, ત્યારે માનસી સેવા સિદ્ધ થઈ ગણાય. કોઈ એમ વિચારે કે વ્યાકરણના નિયમ પ્રમાણે તનુવિદ્યા પદનો સમાસ વિગ્રહ તનુજા અને વિતજા એમ કરી શકાય. તેથી મહાપ્રભુજીના મતે સાધનરૂપા સેવા અને તનુજા અને વિતજા એમ બે જુદી જુદી હશે. જો વિદ્યા સેવા ન કરી શકે તે તનુજા સેવા કરે, અને જે તનુજા સેવા ન કરી શકે તે વિદ્યા સેવા કરે. પ્રભુચરણ શ્રી ગુસાઈજી લખે છે કે કોઈ મૂળમતી તનુવિદ્યા પદનો આવો અનર્થ કરી ન બેસે. તે જ કારણે મહાપ્રભુજીએ તનુજા વિદ્યા ન લખી તનુવિતજા લખ્યું છે. કારણ કે પ્રભુ સેવા માટે બીજા પાસેથી જે ભેટ સામગ્રી સ્વીકારે છે તેને તો શાસ્ત્રમાં પાપી દેવલક કહ્યો છે. જેને ભૂલથી પણ જો અડકી જવાય તો પહેરે કપડે સ્નાન કરવું પડે. અને જો પ્રભુ સેવા માટે ભેટ સામગ્રી આપે છે, જો એમ સમજે કે આ સેવા મેં કરી, તો એનો ભ્રમ છે. સેવા કરવાથી થાય, સેવા કદી કરાવી ના શકાય. કર્મ માર્ગમાં દક્ષિણા આપીને કર્મ કરાવી શકાય, પણ દક્ષિણા આપીને ભક્તિ કરાવી ન શકાય. તેથી પ્રભુ સેવા માટે બીજાને ભેટ સામગ્રી આપનારને તેનું વિપરીત પરિણામ ભોગવવું પડે છે. તે અહંકારી બને છે. તેથી પોતાના તનથી, પોતાના ધનથી, પોતાના ઘરમાં બિરાજતા પ્રભુની પ્રેમપૂર્વક સેવા કરવી એ જ સાચો સિદ્ધાંત છે. સંસારના દુઃખો અહંતા મમતા રૂપી અવિદ્યાને લીધે જીવને વેઠવા પડે છે. પણ તનુવિદ્યા સેવા કરવાથી માનસી સેવા સિદ્ધ થયા પહેલાં વચમાં જ સંસારના દુઃખોની નિવૃત્તિ થઈ જાય છે. તેમજ બ્રહ્મનો બોધ થાય છે. મુખ્ય ફળ તો ભગવાનની પ્રાપ્તિ છે. પુષ્ટિમાર્ગીય સેવામાં સેવ્ય બ્રહ્મના પર અને અક્ષર રૂપે બે ભેદ તથા અક્ષર બ્રહ્મના પણ જગતરૂપ અને જગત વિલક્ષણ એવા બે રૂપો બતાવ્યા છે. પરબ્રહ્મ તું કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ બૃહતમ
દ્વિરૂપમ તદ્ધિત સર્વસ્યાદ એકમ તસ્માદ વિલક્ષણમ. કૃષ્ણ તો પરબ્રહ્મ છે અને અક્ષર સચ્ચિદાનંદ રૂપ છે. તે અક્ષર બ્રહ્મના પણ બે રૂપ છે, એક જગત છે અને એક તેનાથી વિલક્ષણ છે. બૃહદ એટલે કે અક્ષર બ્રહ્મ સચ્ચિત અને આનંદ રૂપ છે. આ અક્ષર બ્રહ્મમાં આનંદ ગણતરીમાં આવે તેટલો છે. તે બાબત તૈત્તરીય ઉપનિષદમાં મનુષ્યથી 100 ગણા આનંદની ગણતરી કરતા છેવટ અક્ષર બ્રહ્મ સુધી આનંદની ગણતરી કરેલી છે. તેનાથી અનંત ગણો આનંદ થાય છે. શ્રી કૃષ્ણનો છે તેની ગણતરી થઈ શકે તેમ નથી, તે પૂર્ણાનંદ છે. શ્રી કૃષ્ણ અક્ષર બ્રહ્મથી પણ પર છે. અક્ષરમાંથી જ આ જગત થયેલ છે, છતાં અક્ષર બ્રહ્મના મૂળ સ્વરૂપમાં કાંઈ વિકાર થતો નથી. જેમ ચિંતામણી કલ્પવૃક્ષ ઈચ્છિત ફળ આપે છે, છતાં તેમાં કાંઈ ન્યૂનતા થતી નથી, તેમ અક્ષર બ્રહ્મમાંથી આ પ્રપંચ જગત થયેલ, છતાં તેમાં કોઈ ન્યૂનતા થતી નથી. આ જગતના સ્વરૂપથી અક્ષર બ્રહ્મનું સ્વરૂપ વિલક્ષણ છે. જગત કરતાં અક્ષર બ્રહ્મમાં વિલક્ષણતા એ જ છે જે જગત અક્ષર બ્રહ્મનો અંશ છે. છતાં પ્રલય કાળમાં અક્ષર બ્રહ્મમાં તેનો લય થાય છે, એટલે અક્ષર બ્રહ્મમાં તે મળી જાય છે. પણ અક્ષર બ્રહ્મ તો સર્વકાળમાં નિર્વિકાર અને કાયમ રહે છે. બીજું આવતીકાલે. જય શ્રી ગોકુલ.